મોરબીના હળવદ તાલુકાના રાયસંગપુર ગામે બહેનને ભગાડી જવા બાબતની જૂની અદાવતમાં બે ભાઈઓએ યુવકના ઘરે છરી તથા લોખંડના પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના પેટના ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જ્યારે યુવકને બચાવવા વચ્ચે પડેલા યુવકના નાના ભાઈને પણ પેટમાં છરીનો ઘા મારી દેતા હાલ તેને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરિયાદી બાબુભાઈને પાઇપથી માથાના ભાગે મારી બંને આરોપી સગા ભાઈઓ નાસી ગયા હતા. મૃતકના પિતા દ્વારા બંને હત્યારા ભાઈઓ સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બંને આરોપીઓ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 2ના રોજ હળવદ તાલુકાના રાયસંગપુર ગામના બાબુભાઈ ગોકળભાઈ લલડિયા નાઓએ ફરિયાદ હકીકત રજૂ કરેલ કે આ કામના આરોપી ગૌતમભાઈ કરણાભાઈ લોલડિયા અને વિપુલભાઈ કરમણભાઈ લોલડિયા નાઓએ એના ઘરમાં ઘૂસી જઈને એના પુત્રો ઉપર જીવલેણ હુમલો કર્યો અને જે હુમલા દરમિયાન શ્યામજી લોલડિયા જે એના પુત્રનું નામ છે એનું મૃત્યુ નિપજેલ છે. આ હુમલો એમણે છરી અને પાઇપ વડે કરેલો હતો અને આ હુમલામાં એનો નાનો પુત્ર છે જે દાખલ હોય અત્યારે મોરબી મુકામે સારવાર લઈ રહેલ છે. આ કામે ગણતરીના જ કલાકોમાં પોલીસે ગુનો ડિટેક્ટ કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ ચાલુમાં છે. ખાસ આ બનાવનું કારણ એ છે કે જે મરનાર છે એણે આરોપીઓની બેન સાથે લવ મેરેજ કરેલા હતા અને કૌટુંબિક ઝઘડા હોવાના કારણે એમણે જીવલેણ હુમલો કર્યો હતો.